जय द्वारकाधीश। मांगो विश आपे 30 ए मेरा जय द्वारकाधीश। वंदे मातरम। भारत माता की जय। आई होप आप बधा मजामा हशो। अमे पण मजामा। आजे तारीख 24 एप्रिल 2025 અને સવારના 6:30 થયા, 6:45। જો સૂર્યદેવ ભગવાન કેટલું મસ્ત લાગે છે। સૂર્યદેવ ભગવાન ઉદય થઈ ગયા છે અને આપણે આજનો નવો વ્લોગ આપણી વાડીએથી ચાલુ કરીએ છીએ। અત્યારમાં આવી ગયા છે વાડીએ। કાલે પહોંચી ગયા હતા આપણે વતનમાં, તો કાલે નહોતા આવ્યા, મોડું થઈ ગયું હતું અને પછી આરામ કર્યો। અત્યારમાં આવ્યા છીએ, પછી વાડીની મુલાકાત કરીએ। વાડીમાં છે રીંગણી દેશી ગોરખીની। અમારે જયરામભાઈ ભાગ્યા છે એની સોંપેલી છે। ખરેખરી કેમ હળો છે? કીધી દવા નાખી જયરામભાઈ? એ તો ન લેવાય હો, આમાં દવા બહુ હોય। હે જો હળો જ છે બધામાં। આવું છે અત્યારે ઉનાળો, હજી પાણી છે અમારે કૂવે થોડું થોડું। હા, સેટા બેટા બધું હરખું થઈ ગયું। આ જાત છે। તો થાય નકર ન બળે અને આ હરખ હોય કાપવાનો પણ ઈ નીકળશે નહીં તે આવડિયા લઈ લે। આ બે ઉપર છે ઈ કઈ આઈન પાજો રે આવડિયા। આ તો લસણ હા, લાગ આ કારેલ્યો હરગવા હરસ। કાઢીને બહુ સારું જો આ ફેરાઈ ગયું કેવું સરસ। એથી આવી જા ઘરે। ઘરે આવીને ગરમી એવી કાંઈ નહોતી થઈ અને નાસ્તા પાણી બાકી હતા, એમ વહેલા નીકળી ગયા હતા 6:30 પોણા 7। એટલે આ વખતે હાલીને નહોતી ગયા, ગાડી લઈને ગયા હતા, બાઇક લઈને। એટલે સીધે સીધા પગી ગયા અને મજો વાડીએથી આવીને ગરમા ગરમ ભાખરી મળી બનવા સુલે હો। કેમ મસ્ત। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। રાધે રાધે। જો આ એક ગામડાની મજા છે, એની મજા છે। સવારમાં વહેલા જાગીને વાડીએ જાઓ અને સવારનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં તમે આટા મારો અથવા ફળિયામાં ખાટલો ઢાળીને બેહો, એ જે મજા આવે એવી ન આવે। તો ફરી એક આવી રીતના ગામડે જઈ શકતા હોય અને વર્ષમાં 4-5 વાર ગામડે આટા મારવા પડે, તો એને એક એનર્જી મળી જાય। ગામડે એક આંટો મારી જાય ને એટલે। હવે લસણ ઘીમાં કકડાવવાનું, ઘીમાં લસણ કકડાવવાનું। ઓહો, આવો દેશી ખોરાક જે મોજ મજા છે એમાંય આ તો અમારું વતન। એમાંય એમ અહીંયા એમ માનો ને 50 વર્ષ તો અહીંયા જિંદગીના કાઢ્યા, એટલે અહીંયા આવી એટલે એક અલગ જ મજા આવે। તો આપણે તેમને આવતા રહીએ અને અહીંયા મળતા રહીએ। ખેતરમાં જવાઈ ગયું, વાડીએ જઈએ એટલે ઓર મજા આવે। કાલ તો આપણે પહોંચ્યા 2:30 વાગે અને આજે બીજો દિવસ છે। જેમ જેમ અહીંયા રહેતા જાઉં એમ એમ તમને મજા આવતી જાહે, એવા વિડીયો બનતા જાહે અને અમને બહુ મજા આવતી જાહે। એટલે નવા વિડીયો બનશે રોજ। તો આપણે વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો જે ન કર્યા હોય એ, અને જે નવા હોય એને સબસ્ક્રાઈબ કરાવજો અને એક સારી એવી કોમેન્ટ કરજો, એટલે અમને વિડીયો બનાવવાની મજા આવે
તમને જોવાની મજા આવે. ચૂલાથી ભઈ આવ્યા ગેસે લઈ લઈએ. સુવિચાર બાકી હતો. સુવિચાર છે કે દરેક માણસને જીવનમાં બે જિંદગી ધબકતી હોય છે. એક જે પોતે જીવે છે એ, અને એક બીજી કે જે પોતે જીવવા માગે છે એ. એટલે દરેક માણસને જેવું જીવવા માગે છે એવું જીવનનું એનું કદાચ ન બનતું હોય. જો આપણે આવી ગયા સમાજની વાડીમાં. સમાજની વાડીમાં હાલના ટાઈમે 6 વાગી ગયા છે. તડકો બડકો મોળો પડી ગયો, ગરમી મોળે પડી ગઈ, અને હવે બહાર લટાર મારવા નીકળ્યા તો સમાજની વાડીમાં આવ્યા છીએ. જો બધા વડીલો બેસી ગયા છે, બધી દેશ દુનિયાની વાતો કરે છે. અમારે સમાજની વાડીમાં મા અન્નપૂર્ણા ધામ, જે ગામના યુવાનો ગાઉ બહાર રહેતા હોય, અહીંયા વૃદ્ધ વડીલો રહેતા હોય, એ લોકોને ઘરે રસોઈ બનાવવામાં અગવડતા પડતી હોય, એ લોકો માટે મા અન્નપૂર્ણા ધામ બનાવવામાં આવેલું છે. એમાં અહીંથી જે વડીલો અહીંયા રહેતા હોય એને ઘરે ઘરે ટિફિન 2 ટાઈમ પકડવામાં આવે છે. અને અમુક વ્યક્તિઓ જે સુરત મુંબઈ રહેતા હોય ને અહીંયા કોઈ ન રહેતું હોય, એ લોકો જ્યારે વતનમાં આવે ત્યારે એને જમવાની અગવડ ન પડે, એટલે એ લોકો અહીંયા જમી જાય, અથવા ફોન કરીને કહી દે કે ભાઈ હું સાંજે કે બપોરે જમવા આવીશ, તો એ લોકો માટે ટોકન દરે જમવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે. એવી રીતના ટિફિન 2 ટાઈમ વડીલોના ઘરે પહોંચી જાય અને એ લોકોને અગવડ ન પડે એવી બહુ સારા વિચાર સાથે મા અન્નપૂર્ણા ધામ ચાલુ કર્યું. એ આપણે ઘરની નજીક છે, એટલે ફ્રી હોય તો અહીંયા આટો મારવા આવો, કોઈ કામ હોય તો કામ કરી શકો. એવું સરસ મજાનું બનાવેલું છે. આવી સરસ મજાના વડીલોએ મહેનત કરીને આવું ગાર્ડન બનાવતા જાય. આંબા, જમરૂખ, પપૈયા, કેળ બધા રોપા રોપીને ગાર્ડન બનાવતા જાય. પક્ષીઓને દાણા નાખે. આવડું આ સ્કૂટર છે TVS, ઘરે ઘરે ટિફિન દેવા માટે રાખેલું છે. તો આવું છે. ના જો મા અન્નપૂર્ણા ધામની બધી વ્યવસ્થા અમારા લક્ષ્મણ કાકા સંભાળે છે. કેમ લક્ષ્મણ કાકા? આજ શું બનાવે આપણે? સીતારામ, આજ રોટલા છે એમને? હા, રોટલા રોટલી બે તે સાંજે રોટલા બનાવી દે. ક્યાં સરસ મોટા. હે આ બધા આવ્યા. શાક બની ગયું. જો સેવ ટમાટાનું શાક બનાવી નાખ્યું. કઢી ખીચડી, ખીચડી અને આ કઢી. બપોરે દાળ ભાત રોટલી શાક છાશ. અત્યારે દૂધ હોય, સાંજે દૂધ, કઢી ખીચડી, શાક, બાજરાના રોટલા. બે બેનું રાખેલા હોય, એ બધી રસોઈ બનાવે રોજે રોજ. બે હવે 9 વાગે. હા, એટલે બધા વડીલોના ટાઈમ ટુ ટાઈમ ઘરે ટિફિન પહોંચી જાય.
હા સરસ મજાનું આયોજન રોજ થયા કરે. ટિફિન ભરવાનું ચાલુ કરી દેવાનું. હા તો બાજરો રાખવો હોય કે ઓછા બનાવે કા જોવામાં જીવરાજભાઈ છે દૂધ હલાવે છે. રોટલા ખપવાયું સવાર જ્યાં ત્યાં ટિફિન ભરવાનું ચાલુ થઈ ગયું. 7 વાગ્યા પહેલાં બધાને ઘરે પગી જાય. તડકી છે ઉનાળો છે એટલે એમ આવું સરસ મજાનું રસોઈ બનાવે રોજે રોજની. ખીચડી, કઢી, શાક, રોટલા, દૂધ, બપોરે દાળ ભાત, રોટલી, શાક, છાશ. બસ જીવરાજભાઈ ભરાઈ ગયું. હા હા તે એમ હા તે હા ટિફિન ભરવાનું ચાલુ છે. આપણે હવે નીકળીએ. એ મહેનત કરીને ગાર્ડન બનાવ્યું છે ખરેખર. જો આમાં ટિફિન દેવાવાળા હાલ્યા આવે તો અમત લાગે. ના ના હા જો આવી મોજ કરે છે અહીંયા આવીને. ગામડે આવી રીતનું ખુલ્લામાં એ હા અને પાછા બધા ઓળખીતા જ હોય રોજ હારી મોટા થયેલા એટલે વધુ મજા આવે. જો અમારા ચીકાભાઈનું ઘર છે. આ કેવો બગીચો જમાયો છે. આંબામાં કેરીઓ હા
જુઓ હાંસ પડી ગઈ છે 7:30 થયા. આપણે ફળિયામાં ખાટલો નાખીને બેસી ગયા અને અહીંયા અમારા રોટલા બને ચૂલે બને છે ને બને છે ને બની ગયા બની ગયા. બને છે અહીં છે હોલ્ડર પડ્યું છે એટલે વાયર કાઢે બહાર બાથરૂમમાં ગઈ જો ચૂલાના રોટલા બને છે ગામડાના. અને શાક તો આપણે હરગવા સવારે જે પાડ્યો વાળીએ એનું શાક બનાવવાનું છે દેશી. હા બની ગયું બની ગયું. સરસ વાયર કાઢી આ જે રોટલાના ટપકા તમે સાંભળો ને ત્યાં તમને ભૂખ લાગી ન હોય ને તોય ભૂખ લાગી જાય. એ આ દેશી રોટલા ચૂલાના. હા રાગીના રાતા બહુ જો રોટલા બે બની ગયા છે અને માખણથી સોપડાય છે. આ રોટલા રાગી નાખેલા બાજરો દળાવે છે, રાગી વાળા છે એટલે લાલ થાય છે. લાલ કલર થાય અને આપણે હરગવો અમારે જે વાડીએ આપણે પાડ્યો એ હરગવો છે કારેલી, એનું શાક બનાવે છે. એમાં મસ્તીની મજા આવવાની છે. તમારા લોકોને દેશી વાળું ગામડાનું કરવાની ઈચ્છા હોય તો વેકેશનમાં ગામડે આવજો, બહુ મજા આવશે. ગરમી છે પણ ગરમી સામે ગરમી લાગે નહીં એવા કંઈક ઉપાય કરતા આવવાના. હા એવા ઉપાય કરવાના તો વાંધો ન આવે. તો હાલો જમી લઈએ અને પછી મળીએ.